ગુજરાત અને દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારાને લઈ અને લોકોમાં ભારે ચિંતાનો માહોલ છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પેટ્રોલ પંપના સંચાલકો શું કહી રહ્યા છે અને ખાસ કરી અને આગામી સમયમાં શું પેટ્રોલ ડીઝલના ભાવ વધશે કે નહીં એને લઈ અને વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને જો હવેના ભાવ વધારાની ચર્ચા કરીએ તો પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 93 પૈસાનો વધારો થયો છે અને આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે અનેક દ્રશ્યો ગુજરાતમાં તે સામે આવી રહ્યા છે કે જ્યાં ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરી અને ખેડૂતો પેટ્રોલ પંપ ઉપર મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે કારણ કે હવે વાવણીનો સમય આવ્યો છે અને આવા સમયે આ અછત ઊભી થતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। આખી રાત સુધી ખેડૂતો પેટ્રોલ પંપ ઉપર ઊંઘી રહ્યા છે એવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પેટ્રોલ પંપના જે માલિકો છે અને એસોસિએશનના લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। મારું નામ રોશન વિરમભાઈ નંદાણીયા છે। હું જુનાગઢ શહેરમાં કિરીટ ફ્યુલ્સ નામના પેટ્રોલ પંપનું સંચાલન કરું છું। આગામી 2-3 દિવસ પહેલા પણ ભાવ વધારો થયેલો જે લગભગ 3 રૂપિયા આસપાસ હતો પેટ્રોલ અને ડીઝલ બંનેમાં। ગઈકાલે પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થયો છે તેની વિગત છે કે પેટ્રોલમાં 0.87 પૈસા અને ડીઝલમાં 0.93 પૈસાનો ભાવ વધારો થયેલો છે। પણ જે એ વસ્તુઓથી પબ્લિકને કોઈ પેનિક થવાની જરૂર નથી। કંપની પાસે હજી પણ ડીઝલનો પૂરેપૂરો જથ્થો છે। અત્યારે અમે ખુદ અનુભવીએ છીએ કે ડીઝલમાં કસ્ટમરોને થોડીક પેનિક છે પણ એ પેનિક કરવાની કોઈ જરૂર નથી। જરૂરિયાત પૂરતું જ તમે વાહનમાં ડીઝલ પુરાવો અને જરૂરિયાત પૂરતો જ વપરાશ કરો। ખોટો દુરુપયોગ ન કરો કે ખોટો જથ્થો ભેગો કરવાની કોઈ જરૂર નથી। કંપની તરફથી અમને પૂરેપૂરો સરકાર મળે છે અને કંપની અમને પૂરતો જથ્થો આપે જ છે। આગામી સમયમાં કેવી અસર થશે, શું લાગે છે? આગામી સમયમાં હજી થોડોક ભાવ વધારો થઈ શકે એવી શક્યતાઓ છે પરંતુ એટલો બધો નહીં કે જેનાથી પબ્લિકને મોટું નુકસાન થઈ શકે। મોંઘવારી ઉપર આની કેવી અસર થઈ શકે છે? મોંઘવારી ઉપર થોડી અસર થઈ શકે છે કારણ કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધે એનાથી હરેક વસ્તુને લાગુ પડે જ છે। ટ્રાન્સપોર્ટેશનનો ભાવ કોસ્ટ વધી જાય તો હરેક વસ્તુઓમાં થોડી કોસ્ટિંગની ઇફેક્ટ આવવાની જ છે। અહીંયા તમે આ પેટ્રોલ પંપના માલિકને સાંભળ્યા અને તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં પણ પેટ્રોલ ડીઝલને લઈને એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી। ભાવ વધારો થઈ રહ્યો છે અને એના કારણે અનેક જે વસ્તુઓ છે ચીજ વસ્તુઓ એના ભાવમાં પણ વધારો થશે। પરંતુ હવે આ જે આખી બાબતને લઈને નિવેદન સામે આવ્યું છે પેટ્રોલ પંપના સંચાલકનું, ખાસ કરી અને લોકોને ચિંતા કરવાની જરૂર નથી એવી વાત કરવામાં આવી છે। પરંતુ બીજી તરફ જો પરિસ્થિતિ જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને એ વાત સ્પષ્ટ જોવા પણ મળી રહી છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।